મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. મને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને બસ જો આ તો અમે બ્લોગનો સ્ટાર્ટ છે 11 વાગે કર્યો છે, કારણ કે આજ તો ટિફિન બંધ છે અમારા. અને આજે જવાનું છે હોસ્પિટલે. છોકરાઓને પણ આજે રજા અને એકને જવાનું રજા ને એવું છે. આજ શનિવાર છે એટલે. અને બસ જો હવે અત્યારે અમે જઈએ છીએ હોસ્પિટલ. આવીને પાછા આપણે મળશું. આજ તો કાંઈ રસોઈ બનાવવાની નથી, તો બધે ચૂલા ખાલી ખમ પડ્યા છે. અને બસ જો હિરણ પણ તૈયાર થઈ ગયા છે. અને આયુષીબેનને સ્કૂલે ટ્યુશનમાં જવાનું છે હમણાં. એ ટ્યુશન જશે. રુદ્રભાઈ સ્કૂલે જતા રહ્યા છે. તો સરસ, ચાલો મળીએ પછી આપણે. ચાલો તો આજે અમે જો કબાટ ખોલ્યો છે ને ચણિયા ચોળીના ઢગલા નીકળ્યા છે. એક થપ્પો અહીંયા એક અહીંયા. અને આયુષીબેન શું કરે? દીધું છે એમાં બંધ કરું છે ભાઈ, હવે નહીં થાય, રહેવા દે. ઓલી બાજુથી ખેંચ હવે સામેથી. આ એટલી ચણિયા ચોળી છે. આ તો આપી દેવાની છે બીજાને. ચલો 11:15 થઈ ગયા છે અને રુદ્રભાઈ સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. આ શનિવાર છે એટલે બસ આવે વહેલી, તો વહેલું જવું પડે ને દીકરા. હા તો જાઓ, ચાલો બાય, જય શ્રી કૃષ્ણ. આઈ કાર્ડ આવી ગયું? અસાઇનમેન્ટ લઈ લે. ટીચરને કહે છે કે અસાઇનમેન્ટમાંથી શું પૂછાવાનું છે, તો પાકું કરવા બેસી જવાનું આપણે. હા સારું છે, બાય, જય શ્રી કૃષ્ણ. જામનગરનું વાતાવરણ કેવું છે? જો આજ વરસાદ આવે એવું નહીં થાય એટલે કહું કે જાય એવું લાગે છે કે વરસાદ આવશે આજે. ચાલો તમે લોકો આવી ગયા છીએ હોસ્પિટલે. હોસ્પિટલ છે કેરેન જોર્જ છે. અમે આવીએ છીએ જૂની જાણીતી અમારી વિદ્યાર્થીને. સરસ, ચાલો તો હજી બેઠા છીએ વેટિંગમાં. ડૉક્ટર પાસે મળવાનું બાકી છે. મળી લઈએ પછી કહું તમને શું કીધું ડૉક્ટરે. તો અમે આવી ગયા છીએ નવરાત્રિની ખરીદી માટે. હજી બાકી જ છે નવરાત્રિની ખરીદી મારે. અને આ જો નવરાત્રિનું છે, મારે ઘરે હતું જ તે, પણ એમાં છે ને મારે અસ્તર લેવાનું છે, એટલા માટે હું આવી છું અહીંયા. તો એનું અસ્તર લઈ જોઈએ છે કયું અસ્તર એમાં સારું લાગે છે. નક્કી નહીં થતું ક્યું લગાવ. જો બ્રિજ આ ક્યાં સુધી જાય છે? ક્યાં સુધી જાય? એવું? આમાં પેસેન્જર ટ્રેન નો ચાલે. ઓલી માલગાડી હોય એ ચાલે. ઓનલી માલગાડી હોય એ ચાલે. મેલ આપણે મેલ કહેતા ને પેલા એ ટાઈપની એની માટેની જ લાઈન છે ઇલેક્ટ્રિક. મેલગાડી માટે. ઓકે, તો જો આ મારો ચાંગોદર મોરૈયા હાઈવે છે. ઉત્તરથી દક્ષિણ આખો પ્રોજેક્ટ છે. માલગાડી માટેનો સ્પેસ છે. રોજની કેટલી ગાડીઓ નીકળે છે? આપણે માં દેખાય છે ને આપણા ઘરેથી લગભગ ઓછામાં ઓછી 45-50 ગાડીઓ નીકળતી હોય. જો આ અમારો ચાંગોદર હાઈવે. આમ જાવ એટલે ચાંગોદર આવે, આમ જાવ એટલે મોરૈયા આવે, આમ જાવ એટલે મોરૈયા આવે. સારું, અત્યારે વાગી ગયો છે 1 અને મેં દવાખાનાથી ઘરે આવી ગયા. આવીને જો બેઠા, થોડું કપડાં મશીનમાં નાખ્યા, બધું કામ બાકી જ હતું ટિફિન નહોતા એટલે. જો હવે હું ભાખરી બનાવવા બેસું છું. આયુષીબેનને ભાખરી ખાવી છે તો ભાખરી બનાવી દઉં એને હું. અને બટાકા ડુંગળીનું શાક તો છે જ. લોટ એટલો જ છે પણ નહીં થાય. ઓલો ભાખરી ખાઈ લો રુધિયો, તમે ચારે ખાઈ તે ખવાય. એટલે ભાખરી બનાવી દઉં હમણાં. શાક તો છે જ ડુંગળી બટાકાનું. ભાતે પડ્યા છે, બધું છે, ખાલી ભાખરી એક જ કરવાની છે. ભાખરી કરી નાખું, સલાડ કરી દઉં, પાપડ ને છાશ. ઓકે,
મસ્ત કરી દઉં હમણાં મેં કપડાં નાખી દીધા છે. આ બાથરૂમ મેં સાફ કરી નાખ્યું છે, તારું એક જ કરવાનું છે તારું. ઓકે, ખાલી ચાર પાંચ ઝૂંપટ કરીને કચરા વાળી નાખ અને પોતા વાળી દે તો કરી નાખું ભાખરી. મમ્મી દીકરી નબળી થઈ જાય પછી ચણિયા ચોળીનું કપડાનું બધું કરી લઈએ આપણે, બરાબર ને? ચાલો, તો અત્યારે વાગી ગયા છે 2:05 છે. ના તો વહેલા જમવા બેસી ગયા અમે. અને હોસ્પિટલથી આવ્યા, ભાખરી કરી, વધારાના કામ થોડા ઘણા હતા એ કર્યા અમે. અને બચ્ચો હિરણને તો ગરમ ગરમ ભાખરી ખવડાવી મેં, નહીં સાહેબ? કેટલા ટાઈમ પછી મેં ગરમ ગરમ ભાખરી ખવડાવી એને. નકર તો રોટલી 12:30 બની ગયો હોય, 2-3 વાગે છે ખાવાની અમારે, નહીં? મને બતાવી તો કંઈક બોલું. બોલો, શું કેવું તમારું? બસ જો બીજું કાંઈ નહીં, જમવા બેસી ગયા છીએ. સરસ મજાની ભાખરી ગરમા ગરમ ટીંટુએ બનાવી છે. આયુષીનું ફેવરેટ શાક છે. બસ જો બળદના પાપડ છે અને ગોળ છે અને છાશ છે. ડુંગળી ખાવી એની માટે ડુંગળી છે. તમારે હટતા નહીં હો, તો લખાવી હોય તો. અને બસ જો હમણાં એક સરસ મજાનો વરસાદનો રેડો આવી ગયો. બસ બસ જો ચાલો તો બધા જમી લઈએ અમે. જમવામાં છે ભાખરી, બટેકા ડુંગળીનું શાક, ગોળ, પછી પાછી ડુંગળી કાચી અને છાશ ને પાપડ. તો આજનું બપોરનું મેનુ છે અમારે. ભાત તમારે ખાવું છે? તારે ખાવો છે બેન ભાત? ભાત એ છે નકર. બસ જો એટલું ઘણું. બસ એટલું જ તે. સરસ, ચાલો તો હવે આપણે જમી લઈએ હવે. ચાલો જમવા. જય શ્રી કૃષ્ણ કહી દો. હવાના કીધા હતા જય શ્રી કૃષ્ણ. તમારે કંઈ કેવું છે બસ જો સુવિચારમાં? બસ જો સુવિચાર બોલો હાલો. આ મસ્તીમાં છે સુવિચાર ખાતા કેવા ખાતા ન હોય સવાર ઉઠીને. એ તો સવાર ઉઠીને ના હોય, ના ટાઈમ હોય આપણી પાસે. બધાને ખબર જ છે આપણા વ્યુઅર્સને કે એ લોકો બે બહુ બિઝી છે, એની પાસે ટાઈમ જ નથી. કહી દો. સુખી દાંપત્ય જીવન જીવવું હોય તો બે કાન ખુલ્લા રાખો. સમજી જાઓ. ના એનો અર્થાથે કેવો પડે. કેવો પડે હારે વ્યુઅર્સ કહે છે સમજી લે બધા. આ રીતે કેવો સુવિચાર લે તમારે સુવિચાર કહેવાનો, તમારે એનો અર્થ પણ કહેવાનો. કે અર્થાત એ અર્થમાં તો શું આખો થાય? ગ્રંથો લખાઈ ગયા બકા, પણ તોય હજી કોઈ મળ્યો નથી અર્થ. એટલે આપણે શોર્ટ એન્ડ સ્વીટ સુખી દાંપત્ય જીવન જીવવું હોય તો બે કાન ખુલ્લા રાખવા. એનો મિનિંગ એ કે આ કાનેથી સાંભળો ને, આ કાનેથી કાઢી નાખો ને, એટલે ઘરમાં કોઈ દી ઝઘડા થાય નહીં. જો આ મારા રુદ્રભાઈનું છે નવરાત્રીનું કલેક્શન. એ નવરાત્રીમાં આ પહેરવાનો છે નહીં. આ બાજુ હોય થોડા થાય. બસ, અરે એકદમ હીરો, મસ્ત લાગે છે ને. અમારા રુદ્રભાઈનું મસ્ત છે, મને બહુ જ ગમે છે આ તારું. રમ જોઈએ મારું રુદ્ર રમતાય મસ્ત આવડો. ટેટોડો બરાબર જ. આની તળ તળ તાળી પડે, તાળી પડે. હા, એમ જ ફેર આમ. મારી નવ દુર્ગાને કાજ ટેટોડો લેવો છે. ટેટોડો અમારે એક પૈકી રમણી. ના એ બે વાર કરે છે ને એટલે એક પગ લાગે છે તમને. ના, એક પૈકી જ કરે છે. એક જ પગે કરે છે કરતો તું એક વાર કરતો રૂ એમ ના કે તૂટી જાય. નવો ટીટોડો ડેવલપમેન્ટ થયો. એકવાર કરતો જો હા, પછી બીજી વાર પછી બે વાર કરશે. બે પગથી કરશે. તમને શું ગરબાના સ્ટેપ. ચાલો તો અત્યારે 10 વાગી ગયા છે અને અમે બેસી ગયા છીએ રાત્રિનું ભોજન કરવા માટે. તો બધા ભેગા થઈ ગયા, 4 જણા, અને બેસી ગયા જમવા અમે. અને આજે તો રુદ્રભાઈ ભૂખ લાગી હતી બહુ જ, એટલે એને બેસાડ્યું હમણાં જમવા. એકવાર તો એને જમી લીધું. નહીં ખીચડી ખાધી હતી ને કે કઢી જોડે? ખીચડી. ખાલી ખીચડી. આજે જમવામાં છે ભરે રીંગણ, પણ મેં રીંગણ લીધા નથી, ખાલી ગ્રેવી જ લીધી છે. અને ખીચડી છે, રોટલી છે, લસણની ચટણી. અને હિરેન ખાય છે દૂધ ને ખીચડી. અને આ સ્પેશિયલ હિરેન માટે કારેલા બાફેલા, એને એવું બધું બહુ ભાવે નહીં.
બહુ ભાવે મન થયું તમે કોઈ ખાતા નથી તો આપણે આપણી રીતે બાફી લેવાના નહીં આવ્યું છે સ્પેશિયલ આયુષી માટે જઈ લે હું ખવડાવીશ ને તો મારી બેન એટલી પાકી ને એક ઝટકામાં ખાઈ લેશે જઈ લે હું ન ખા મારે કઈ મોટું નથી બગાડવું હાલ તું એટલા ખાઈ જા તો આજ ને આજ તારો રાવણ બનાવી દો અમે હારો બનાવશું એટલે તું હારો જ બનાવી દે તારો હું અત્યારે મળીને હારો બનાવશું ભલે જેટલા દિવસ થાય હારો બનાવવાનો બાકી રાવણ કઈ એટલું હું કઈ નથી કરાવવાનો હો ભાઈ બનાવવાનું આવી બાળા તમારે જો ખીચડી ને શાક જમવાય મેંડા નવારા બધા હિરેનજી ટિફિનમાં એ શાક કેવું બન્યું આવ્યું છે એક નંબર જોરદાર એટલે જ મેં રોટલી બનાવી આપણે એક દી રેસીપી આપશું ટાઈમ હશે તો ઇન્સ્ટન્ટ ભરેલા Instant ભરેલા રીંગણનું રીંગણાનું શાક શાક. ખાલી 10 જ મને મિનિટમાં તમારા તમારે રીંગણા બટાકા હોય ને એ બહુ ભાવે મને બટાકા જ નહોતા ને રીંગણા હતા ને વધારે ભરેલા બટાકા બટાકા, નથી હા. નાખવા પેલા આપણે દર સોમવારે હતું ખબર તો મને એ શાક બહુ જ ભાવે તમારું એમાં બટેકા ને મસાલો આ હોય તો ને હમણાં ઉનાળો હતો ને ગરમી એટલે ભાઈ રીંગણા અવોઇડ કરતા પણ આ મસ્ત હતા નાના નાના રવૈયા અમુક શાક મને તમારા બહુ જ ભાવે હાથના તમારા એટલે કયા કયા બોલ એક તો ભરેલા રીંગણ બટેકાનું ભાવે પછી એક ઢોકળીનું લે ભાવે મીઠું નાખો પપ્પા કી બધું પરી complete. તું હું ચાખી બે ટેન ટેન. કેવું આમ 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 આમ. કેમેરા બંધ કર કાઢવા જોશ લે માં દીધું. જો તારી કરતા રુદવાનો એમ નમ એને બહુ ભાવે ખાઈ રાવણ જાવ. બનાવી દેશે તો તો હું દવ એટલા ખાવાના બોલ રોબોટ નહીં અરે આ મસ્ત હોય બેટા જા એક ખાઈ લો રાવણ મારી હેલ્પ કરવાની હાલો એકમાં કઈ નથી એટલા કડવા લાગી તો લેમાં દીકરો બીજું આપું ઊભી થઈ જાય તો બીજું કવડાવ એટલે મારું જમવાનું ઠંડુ થાય એટલે આપણે જમી લઈએ કરીએ છીએ નવરાત્રિની તૈયારી બધા તમે જોઈ શકો છો નવરાત્રિની તૈયારી જોરશોરોમાં ચાલી રહી છે અને જો આ બે બની ગયા ને બીજા હજી બનાવવાના થશે તો ઢીલા કરજો આમ તમારી જેમ રહીશ ઢીલા કડક કડક અને આ ડેડી જો સાંકડી સાંકડી કહેવાય આ પેલા કે ઓલું તૈન વાર આમાં આમ કરીને દીઠો એમાં જ બહુ વાર લાગતી હતી એટલે આ ફટાફટ એને જેવડી જોઈ એવડી ચોટલો ગોથી દીધો. ગોથવામાં વાર લાગતી હતી જો આ કેટલી વારમાં થઈ ગયું આવ્યું છે જો દે ધના ધન મને તો પહેલી વાર આવું જોવા મળ્યું આમ જ હોય અમે હાથમાં પહેરવાના આવા બનાવતા મને બનાવી દો એક કપડાની લીરીઓ હોય ને આ બધી રીતે comfort. એક ગાજ માટે થોડો મોટો છેડો રાખજો કેટલો રાખવું હે આ ચૂલ કરીએ ને એવી રીતે ઈ થઈ ગયું પછી જો એક આ થઈ ગયું અડધું કામ બાકી સવારે આયુષીબેનનું કામ તો પછી એવું હોય કોઈ જો છોકરો બસ ના જો હોય. બસ જો આમાં કાપો અહીંથી આમાં હવે કાતર લાવો ફટાફટ કાપો દુકાનની ઓપનિંગ જો અહીંયા જો વાર જોઈ એ મારે કરવાનું તો તમે શું કરશો તૈયાર માં દીકરીને થવાનું છે ને મગે બળગાડ્યા ડેડીને બાપાને હાથ બે અને ઓર્ડર જાજા હજુ તો ઓલી બંગડીઓનું ભાઈને તો તમારે રાવણ બનાવવાનો છે કરાવવાનું છે હે ડેડી હાજી. અત્યારની જનરેશન પ્રમાણે ફેશન નું શું કહો તમે ફેશન ને ફેશન ની તો વાત જવા દે. અમે તો શું કરતા ખબર? ઓલું મમરા હોય ને white મમરા. એના બસ એને માથામાં નાખીને વહી જાય વીટમાં વેણી બનાવતા. વેણી બનાવીને ઓલા લટકાવતા. ઈ મેં નાખેલી હો. તમે તો ઓલું કરતા ને લેડીઝ પાત્ર લેતા ને નાટક કરતા ને ગામડે તઈએ આ બસ ઈ અમારી fashion. ત્યારે એવું હતું, બીજું કઈ હતું સાહેબ, બીજું કઈ. ઓલી કડીઓ લાવતા અહીંથી ટક્કર ચોટી જાય હોય તો આ લોકો બેસી છે ડેડી તમે શું કરો છો હા આયુષી માટે કમરબંધ કમરબંધ હજી આમાં આવશે કોડિયો આવશે કુમકા આવશે ખૈરું આવશે હજી એક આમ આવશે જો અવળી થાય અવળી થાય અવળો પટ્ટો થાય જો ઓહો અવળો કમરબંધ મસ્ત બાકી કેમ બાકી
મસ્ત. તો પછી લે ને જો આ બધા ઊન બૂન પડ્યા છે. મમ્મી તું શું કરે છે? કડલા બનાવું કડલા. હાથ કેરો કડલો લઈ ગયો તો લે, મીઠલો. પકડ. કેવો છે મસ્ત. જો એટલે એક સાઈડ થઈ ગયો એક સાઈડ બાકી છે. મસ્ત દેખાય. હાથ કેરો કડલો લઈ ગયો મીઠલો ને હાથે ઉડવી થઈ રે ભાણેજ સરોવર. અને મારે રાવણનું કામ પણ થવાયું છે. બહુ મહેનત અમે બધા નવરા શરૂ કરીએ છીએ રાવણનું કરે છે. તો પછી અમે 9 દિનનું બધું ચાલુ કર્યું છે અને રુદ્ર 10મા દિનની તૈયારી એ રાવણ હરગાવાની તૈયારી કરે છે. હું તમને બતાવી દઉં કે મેં શું શું કર્યું છે રાવણમાં. જોઈ લો એટલી બધી પટ્ટી બનાવી લીધી એને. તો જો આમનું બની ગયું છે કમર પર પહેરવાનું. એનો કપડ પણ નથી ચાટી આવે કપડ. માને તો આ થાય નહીં ચલો તો મારે 5 આટીઓ કરવી પડે વાહ ને પકડ્યા કેવું બતાવ તો. હાથમાં નહીં લેવાય આમ જ લે અરે એટલે આ મારા જ પસંદ કરીને બીક લાગે. વાહ કેવું લાગે મસ્ત. છે? પકડ મસ્ત લાગે. વચ્ચે વચ્ચે કોડિયું લગાવી દેજે. વચ્ચે મોડી લગાવી દીધા એક એક. હા. થયું ને એટલે જગ્યા રાખી છે. આ બે છોઈને એક કોડી. ચલો મારો પટ્ટો. બહુ ખેંચાય નહીં બટા ને લાંબુ થતું જાય આ 70 નંબર ટાકી રાખ બેટા બસ અને આ જો આ બતાવ્યું આ જો. આ 70 નંબર લખેલ ઓય આ જો કાનમાં પહેરામ તારા અહીંયા શીખવાડું અહીંયા રિયા. પૂરી આવું જ પહેરે ગોવામાં જાત બધા આવા પહેરીને જ રખડતા હોય. ઓલી દીપિકા પાદુકોણનો ઘરવાળો કોણ રણવીર સિંહ. ઓલા મૂવી નો એનામાં નો એનું જો ઓલું કેવું મૂવી આયુ સી ઓલું કે આપણે મૂવી જોઈ તો હમણાં ઈ કયો બસ રણબીર કપૂરનું. બધું પાણી લેતો ને બેટા હરો મુક્ત બોલ નામ યાદ નથી મને. પદ્માવતી. હા, પદ્માવત બનાવે ને, આમાં થોડું પહેલા હોય ને. થઈ જાય તો ભાઈ કાલે ચલો તો અત્યારે વાગી ગયા છે 12:30 અને જો આ બધું કરીને અત્યારે છે ફ્રી થયા અમે. આયુષી બેનના આ 2 રિંગ્સ બનાવી અત્યારે જે ટ્રેનિંગમાં ચાલે છે ઈ. નીચે રાખી જો મસ્ત લાગે છે ને. અને આ 2 બેંગલ્સ બનાવ્યા છે બેંગન બેંગન કા ભરથા. બેગન. હમ. અને આ શું છે આયુષી હાથમાં પહેરવાનું એક જ બનાવ્યું અરે ઝાંઝરી બનાવીશ ને. એક અને આ જે આ કમરબંધ છે એ એમાં બધું હજી કરવાનું બાકી છે. હજી એમાં ફાઇનલ લુક બાકી છે કરવાનું અમારે. તો આટલી વસ્તુ આજે બનાવી અમે નવરાત્રી માટે. હે આયુષી તો તમે પણ કોમેન્ટ કરજો કે તમારે ઘરે કેવી નવરાત્રિની તૈયારી ચાલે છે. અમારે ઘરે તો ફૂલ જોશમાં ચાલે છે. અને જો અત્યારે તો 12:30 પોણો વાગવા આવ્યો છે. આ બધું બની ગયું અત્યારે છે ક્યારના બેઠા હતા કરવા. હજી કાલ બાકી છે એ બધું કાલે થોડા ઘણું કરશું નહીં આવી. તો બસ આજ સુધી એટલું જ. તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.